આ છે પેંડા છે. હવે આજે આનું શાક બનવા જઈ રહ્યું છે. જો હે ને ડુંગળી પેંડાનું શાક. ખાવડી પેંડા છે ને અને નાની નાની ડુંગળી છે. જો અને આની મોજ ભાઈ લઈએ ટાટોળામાં એકદમ મુલાયમ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે તમે ઘણા બધી રેસીપી જોઈ હશે, પણ આજની રેસીપી તમારા માટે પણ નવી હશે. ઘણા બધા લોકો ઘરે બનાવતા હશે પણ ખ્યાલ કોઈને નથી. પણ આજે હોટલમાં ફર્સ્ટ ટાઈમ બનવા જઈ રહ્યું છે ડુંગળી પેંડાનું શાક. રૂડાભાઈ કંઈક ને કંઈક નવું લઈ આવે છે. ઘણી વાર તો હું નામે યાદ કરતા ભૂલી ગયો કે ડુંગળી પેંડાનું શાક કોણે કોણે ખાધું છે ને કોણે કોણે એનો ટેસ્ટ માણી ચૂક્યા છે. કોમેન્ટ જરૂરથી કરજો. અને મેં આજે ફર્સ્ટ ટાઈમ હું ખાવાનો છું ને જોવાનો પણ છું. મારા માટે નવું છે. તમે કોઈ જોયું હોય તો કોમેન્ટ કરજો. તો રૂડાભાઈ, આ જે શાક છે ડુંગળી પેંડા, એ ક્યાંથી શરૂઆત થઈ રહી એની? એ આપણે કેશોદ બાજુ વાડીના પ્રોગ્રામની શરૂઆત છે. વાડીમાં બનાવતા? વાડીમાં બનાવતા. અચ્છા. આપણે ત્યાંથી ખાધું, ત્યાંથી પછી આપણે એને ટેસ્ટ ચાલુ કરીને ભાઈ આ ગામડાની સોરઠની આપણે કહેવાય ને ધરતીની મોજ છે. ડુંગળી પેંડાનું શાક જે લોકો બધા ગ્રુપમાં ભેગા થયા હોય અને વાડીમાં આવી રીતના આયોજન કરતા હોય છે. તો આનું કઈ રીતના પ્રોસેસ છે આપણી? અમે જોઈએ આમાં ડુંગળી પહેલાં તો એને ફ્રાય કરવી. આપણે જે નાની નાની જે છોટી છોટી ડુંગળી છે, આ જુઓ આ ડુંગળી છે નાની નાની, આને પહેલાં ફ્રાય કરી લેવાની છે. આ તેલની અંદર આપણે ફ્રાય કરવાની છે. પહેલાં આવશે આપણે જીરાથી વઘાર થશે. અને હવે આની અંદર આવશે આપણે જે નાની નાની જે ડુંગળી લીધી છે એ ફ્રાય કરવાની છે, પહેલાં તળવાની છે. આજે ફર્સ્ટ ટાઈમ હું આજે જોઈ રહ્યો છું ડુંગળી પેંડાનું શાક. તમે કોઈ ખાધું તો જરૂરથી કોમેન્ટ કરજો. અને લગભગ સ્ટ્રીટ ફૂડની અંદર આ વસ્તુ ક્યાંય નહીં મળે, નહીં હોય. અને હોટલમાં પહેલી વાર છે. તમારે અવનવા શાકની જે રેસીપી જોતી હોય તો રૂડાભાઈ અમને સરસ મજાનું આજે રેસીપી બતાવી રહ્યા છે. ઘરે પણ આ બની જાય ને? બની જાય. આજે આનો ટેસ્ટ કેવો હશે? ગળ્યો હશે કે તીખો હશે કે કેવો? ગળા ઉપર હોય છે. તીખો મીઠો? ભાઈ ગળા ઉપર. આમાં મીઠું તો આવે નહીં. હા, તે તો પાણી છૂટી રહ્યું છે અને મને મોઢામાં પાણી છૂટે છે. ડુંગળીમાં પાણી હોય ને, ડુંગળીમાં પાણી છૂટે છે, સાથે સાથે મોઢામાં પણ પાણી છૂટે છે. આજે અમારા ભગતભાઈ, તમે ખાધું ડુંગળી પેંડા? પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ. અને એમાં રૂડાભાઈ રબારીને વડવાડા હોટલમાં ખાય એટલે એનો સ્વાદ અનેરો જ હોય. જેતપુર પહોંચી જ જવાનું. લગભગ અત્યાર સુધીમાં સ્ટ્રીટ ફૂડમાં અથવા હોટલોમાં મેં હજી સુધી ક્યાંય આવી રીતના બનતા નથી જોયું હશે. પણ ડુંગળી મોહનથાળ વાળું, ડ્રાયફ્રૂટ વાળું શાક જોયું હશે, પણ આજે ડુંગળી પેંડા ફર્સ્ટ ટાઈમ. મારી ચેનલમાં અવનવી રેસીપી આવતી છે, કંઈક નવું હશે મારી ચેનલની અંદર કે તમને જોવા મારી ચેનલમાં જ મળશે. પૂરબભાઈ ઘણી વાર કહે છે નવું જોવું હોય તો રાજભાઈ નવું કંઈક ચટપટું જોવું હોય તો રાજભાઈ મિત્રો ભેગા મળી અને નવું કંઈક નવું આયોજન કરવા ઈ કરી છે રાજભાઈ. આપણી જે ડુંગળી ફ્રાય થઈ ગઈ છે ને હવે આપણે વઘાર થશે જીરાથી. આની અંદર પડશે માંથી આ શું છે? તજ, લવિંગ, બાદિયા, મરચાં. અચ્છા, તજ, લવિંગ, બાદિયા, મરચાં અને બધું આની અંદર એડ થશે. આનો વઘાર થશે મસ્ત મજાનો. અત્યારે આપણી જે ફ્રાય કરેલી ડુંગળી હવે આની અંદર એડ કરવાની છે. વઘારની દુકાન લઈ ગયો પણ પથ્થર ના. હવે આની અંદર પડશે લીલા મરચાં કટિંગ કરેલા. હવે આવશે આદુ લસણની પેસ્ટ. આ જે આદુ લસણની પેસ્ટ છે અને રૂડાભાઈ પોતે જ રસોઈ બનાવતા હોય છે. થોડુંક અંદર સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. અને આ છે ટમેટાની પ્યુરી. ટમેટાની જે ગ્રેવી છે એ આની અંદર એડ કરી નાખી છે. આજે ડુંગળી પેંડાવાળું શાક ભાઈ મોજે મોજ. સ્વાદ અનુસાર વળી પાછું આપણે મીઠું એડ કર્યું છે.
હવે એની અંદર આવશે ધાણા જીરું, થોડીક આવશે હળદર અને આ છે હવે આની અંદર આવશે લાલ મરચું પાવડર, આ છે ડુંગળીનું શાક અને અત્યારે ખાવાનું માંડી છે. અત્યારે તમે આજે જોઈ રહ્યા છો આ છે પેંડા છે. હવે આજે આનું શાક બનવા જઈ રહ્યું છે. જો હે ને ડુંગળી પેંડાનું શાક, આવડી પેંડા છે ને. રૂડાભાઈ અમારી અવનવી રેસીપી ક્યાંથી લઈ આવે છે અને જે રૂડાભાઈ વાત કરી આગળ કે ભાઈ ગામડાના લોકો પેલા જે વાડીમાં મિત્રો ભેગા થઈને આવી રીતના આયોજન કરતા અને આવી રીતના રમતમાં નવું બનાવ્યું. નવી રેસીપી વાહ, ડુંગળી પેંડાનું શાક. આજે અમારા કેતન કુમાર જે મારા બનાવી છે એ ઘણી વાર કહેતા હોય છે કે ડુંગળી પેંડા એટલે શું, એવું શાક તો મેં કોઈ દી સાંભળ્યું નથી, પણ આજે લાઈવ બતાવી રહ્યા છે. અને તમે પણ ઘરે બનાવી નાખજો ભાઈ. થોડુંક અંદર મસાલા ભરે નહીં એટલા માટે પાણી એડ આપણે કરવાનું છે. વાહ, કોઈ વસ્તુ નહીં. આ તો રૂડાભાઈની ઓથોરિટી છે. ગરમ મસાલો તો ક્યાંય વાપરતા જ નથી. ક્યાંય નહીં. હોટલમાં ક્યાંય ગરમ મસાલો જ નહીં. વાહ, આપણે આ જે પેંડા છે એનો ભૂકો કરવાનો કે આખે આખા ભૂકો કરી આ શાકનો ટેસ્ટ આવશે પણ મીઠો સારો અને ભૂકો. આ પેંડાનો ભૂકો કરી નાખ્યો છે. હવે આની અંદર એડ કરવાનો. વાહ, હા બસ. આ કેટલા જણાનું છે? 5 જણાનું. મેક્સિમમ 5 જણા હોય તો આવી રીતના ઓર્ડર દઈને તમે બનાવી શકો છો. ને રૂડાભાઈના કોન્ટેક્ટ નંબર છે. રૂડાભાઈ આપણા નંબર શું છે? 97 14 60 41 50. 97 14 60 41 50. અને આ છે માંડવીનો ભૂકો. માંડવીનો ભૂકો આની અંદર એડ કરી નાખો છે. અત્યારે જે શાકની જે સ્મેલ આવે છે મને એવું લાગે છે મોબાઈલ મૂકી દઉં સાઈડમાં અને અત્યારે ખાવા બેસી જાઉં. કોઈ પણને આવી રીતના અવનવી વાનગી ખાવી હોય તો રૂડાભાઈને અગાઉથી જાણ કરી દેજો. આજુબાજુના ગામડા જે કોઈને આવવું હોય સ્પેશિયલ તો ફોન કરીને કહી દેજો. સવારે ફોન કરી દેવાનો કે આજે અમારે 5 જણા છીએ. ડુંગળી પેંડા ખાવા છે કે મેથી પાપડ ખાવા છે. હવે થોડી ધાણાભાજી નાખી. હવે આની અંદર થોડી ધાણાભાજી એટલે શાક થઈ ગયું રેડી. ભાઈ ભાઈ, તો હવે આપણે આનો ટેસ્ટ માણશું. ડુંગળી પેંડાનું શાક મોજે મોજ. આજનું આજ અમે શાક જે જોઈ રહ્યા છો જે અત્યારે જે કહેવાય ને સ્ટ્રીટ ફૂડની અંદર આજે પહેલી વાર જે હોટલમાં ફર્સ્ટ ટાઈમ છે ડુંગળી પેંડાનું શાક. કોણે કોણે ખાધું છે કોમેન્ટ જરૂરથી કરજો. અને હવે આનો ટેસ્ટિંગ હું આજે કરવા જઈ રહ્યો છું. આજે પહેલી વાર હું ખાવાનો છું ડુંગળી પેંડાનું શાક. અત્યાર સુધીના શાક તમે ઘણા બધા જોયા છે પણ મારી ચેનલની અંદર ફર્સ્ટ ટાઈમ જે તમે શાક નહીં જોયું હોય જે શાક છે ડુંગળી પેંડાનું શાક. જો આની અંદર નાની 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 જે કહેવાય છોટી છોટી ડુંગળી છે અને મસ્ત મજાનો પેંડાનો જે ભૂકો કરીને આની અંદર એડ કર્યું છે ભાઈ. આજે મેં પહેલી વાર ડુંગળી પેંડાનું શાક ખાવા જઈ રહ્યો છું અને આજે રૂડાભાઈ સરસ મજાનું જે શિયાળા સિઝનમાં ખવાતી આ વાનગી અને આ જે રેસીપી છે એ મસ્તીમાં આપણા ફ્રેન્ડ સર્કલ હોય એ રીતના બનાવ્યું છે. ગીરમાં પ્રોગ્રામ થતા હોય ત્યારે આવી રીતે મસ્તીમાં બનાવ્યું અને આ સક્સેસફુલ રેસીપી અત્યારે છે. અને ખાસ સ્ટ્રીટ ફૂડની અંદર આવી વસ્તુ નથી મળતી. અને આજે પહેલી વાર જે હોટલમાં જે રૂડાભાઈએ સરસ મજાનું બનાવ્યું છે ડુંગળી પેંડાનું શાક, તો આને આપણે જરાક લઈ લઈએ અને આનો ટેસ્ટ માણીએ. હાય ભાઈ, આજે ડુંગળી પેંડા જો અમારા બાઈટ લે છે. લઈ લીધી બાઈટ છે. એમાં તમને કેવું લાગ્યું દીપકભાઈ? મને ખાવાની મજા અત્યારે દીપકભાઈ તો અડધું જમી હોત લીધું. હવે તમે બધા ડુંગળી કામ ખાલી મોઢામાં તો મૂકો. હાલો, આ ડુંગળી પેંડાનું શાક આજે પહેલી વાર ખાવા જઈ રહ્યા છે આપણે. વાહ 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 અને નાની નાની ડુંગળી છે જો. વાહ વાહ
અને આની મોજ ભાઈ લઈએ ટાઢોળામાં. એકદમ મુલાયમ. રાજભા, અમુક લોકો એમ કહેતા હતા એ કેમ ભળે ડુંગળી પેંડા, પણ ખાધા પછી એમ થાય છે કે ના. ના હું જ કહેતો, હા બીજું કોઈ શું છે? ડુંગળીને પહેલાં તો ફ્રાય કરી નાખી, હા જે જીરાથી વઘાર, હા અને અંદર જે પેંડાનો થાબડી પેંડાનો જે ટેસ્ટ, યસ. અને આમાં કંઈ તમને આનામાં ટેસ્ટ આવડે જે કહેવાય ને નોર્મલી ગળાશ ઉપર છે અને સ્પાઇસી પણ છે, અને ડુંગળીનો ટેસ્ટ છે, અને જે પેંડા બંને મિક્સ કરીને એનો ટેસ્ટ છે અલગ જ લાજવાબ આવે છે, કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. બાકી અત્યારે જે તમારે જો આવી જે કહેવાય શાક ખાવી હોય ને મોજ કરવી હોય કાઠિયાવાડી દેશી મોજ, તો તમારે અહીંયા આવવું પડશે વડવાડા હોટલમાં. રાજભા, ખાસ તો કયો. અને કડુલા ભોગાડું છે ભાઈ આ તો. કડુલા ભરી ભરી જ હા. આ જો અમારા દીપકભાઈ આમ જો. ખાલી કરી નાખ્યું. ખાલી કરી નાખ્યું. ખાઈ ગયો ભાઈ ડુંગળી પેડાનું શાક તો બહુ. અને તો ભાઈ તમે અહીંયા એને જલ્દી જલ્દી પહોંચી જાજો. અહીંયા હું વિડીયો ક્રોસ કરું છું. આજનો વિડીયો તમને ગમતો હોય શિયાળો છે, ફટાફટ આવી જજો. ફટાફટ આવી જાજો. ડુંગળી પેંડાનું શાક હોય કે હું પોતે જ કહેતો, એને બદલે મેં આજે આ વડવાડાના આપણે રૂડાભાઈ રબારીના હાથે આ શાક ખાધું એટલે મને એમ થયું કે ના ભાઈ ડુંગળી પેંડાનું શાક હોય. સાચો હતું ને હું. તો પછી કારણ કે હજી તો બરોબર ને? ઘણી બધી રેસીપી છે રૂડાભાઈ આગળ, હજી જો તમે રાજભા, કદાચ જોઈએ ના હોય તો હવે હું અહીંયા વિડીયો પૂરું કરું. અમે હજી ઘણા બધા હજી કાઠિયાવાડી ઘણી ટેસ્ટો છે. જો અહીંયા જો આ છે દહીં ભીંડી છે, રેગ્યુલરમાં જે આપણું દહીં તીખારી છે, આ તો ભાઈ ઓલ્ડ રાયતો ગોલ્ડ છે ભાઈ. દહીંનો દહીં ઓળો, ઓળો. દહીં વડો. એમાં તો કઈ ઘટે Natural. જ નહીં ભાઈ. નેચરલ આટલું બધું દેખાડો, પાણી આવશે ને કોઈ નહીં આવે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય બાય, ટાટા. બાય બાય.